સર્કલ પાસે ફ્લેટની પેરાફીટ ધરાશાયી થઈ। મોડી રાત્રે પાયલ ફ્લેટની પેરાફીટ ધરાશાયી થઈ। બંધ મકાનની પેરાફીટ પડતા લોકોમાં ભયનો માહોલ છે। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે કોઈને ઈજાઓ નથી પહોંચી। કોર્પોરેશનની ટીમ દ્વારા જર્જરિત બાંધકામ દૂર કરી દેવામાં આવ્યું। અંદાજિત 40 વર્ષ જૂના ફ્લેટની પેરાફીટ તૂટી પડી હતી। તો આ એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે અમે આપને બતાવી રહ્યા છીએ। અમદાવાદમાં માનસી સર્કલ પાસે આવેલા જે ફ્લેટ છે, 40 વર્ષ જૂના જર્જરિત થયેલા જે ફ્લેટ્સ છે તેની પેરાફીટ ધરાશાયી થવાની જે ઘટના સામે આવી હતી। ત્યારબાદ હવે જે જર્જરિત ભાગ છે તેને ઉતારી લેવાની પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે। બંધ મકાનની પેરાફીટ જે હતી તે નીચે પડી ગઈ હતી, ધરાશાયી થઈ હતી। આ ઘટનાની અંદર કોઈ જાનહાનિ થયાના કોઈ પણ પ્રકારના સમાચાર નથી, કોઈ જાનહાનિ નથી થઈ। માનસી સર્કલ પાસેની આ ઘટના છે। 40 વર્ષ જૂના ફ્લેટ જેની પેરાફીટ તૂટી પડી। અમદાવાદના માનસી સર્કલ પાસે આવેલા પાયલ ફ્લેટના એક બંધ મકાનની જે પેરાફીટ છે તે તૂટી પડી હતી। ગઈકાલથી જે શરૂ થયેલા વરસાદ બાદ જે સ્થિતિ છે તે એટલે કે જે જર્જરિત થયેલું જે બંધ મકાન હતું તેની જે પેરાફીટ અને ધાબાનો ભાગ હતો તે તૂટી પડ્યો હતો। અંદાજિત 40 વર્ષ કરતાં જે જૂના ફ્લેટ છે તે ફ્લેટના જે એક જે બંધ મકાન અને જે વણ ઉપયોગની જે દિવાલ અને જે ધાબાનો ભાગ હતો તે આજે વહેલી સવારે ધડાકાભેર તૂટી પડ્યો હતો। કોર્પોરેશનની ટીમોએ અત્યારે જે જર્જરિત મકાન છે, બાંધકામ છે તેને હટાવવાની જે કામગીરી છે તે શરૂ કરી છે। સોસાયટીના અહીંયા કેટલાક રહીશો આપણી સાથે। મોટા ભાઈ, કેટલા વાગ્યા સવારે બનાવ બન્યો, કેવી રીતે આ ઇમારત છે તે તૂટી પડી? રાત્રે બન્યું છે 10:30 વાગે, રાત્રે 10:30 વાગે બન્યું છે। જ્યારે બનાવ બન્યો ત્યારે અહીંયા કોઈ હતું ખરા, કોઈ ઈજાગ્રસ્ત થયું હોય તેવું? ના, ઈજાગ્રસ્ત કોઈ નથી થઈ, બધા રહેતા હતા ખરા પણ કોઈને ઈજા થઈ નથી। અને આ મકાન કેટલા વર્ષથી બંધ હતો? તો ફ્લેટ કેટલા વર્ષ જૂના? આ મકાન તો એ બિલ્ડરના સ્વામીની કેટલા વર્ષથી બિલ્ડરના અંડરમાં જ છે। એને આ બાજુ સામે વાળું એ મળવાનું એટલે ખાસા ટાઈમથી બંધ જ છે। અને કેટલા વર્ષ જૂના એરિયા ફ્લેટ છે તે? 40-45 વર્ષ જેવા થયા। 40 થી 45 વર્ષ જૂના જે અંદાજિત જે આ ફ્લેટ હતા તે ફ્લેટ અચાનક જ કાલે રાત્રે જે વરસાદ બાદ પાણી ભરાયું હતું ને ધડાકાભેર તૂટી પડ્યા હતા। જોકે સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ લોકોના જીવ 100% તાળવે ચોંટ્યા હતા અને અત્યારે કોર્પોરેશને છે તે જે જર્જરિત ભાગ હતો તેને હટાવવાની કામગીરી શરૂ કરી છે। કેમેરામેન મેહુલ પટેલ સાથે જિગ્નેશ પટેલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।